એ બેટા સ્વીટી, ક્યાં ગઈ બેટા? કામ કરશો રી? આ હારું તો પણ અહીંયા થારી પડી છે બેટા પેડાની, એ લઈ જા અને અહીંયા તારું કામ છે બેટા. મારે તો એમ તને હાથે કોઠા તાજા પડ્યા હો. મારા પગાની હગાઈ થઈ. બાપા ભગવાન, હાથરી તો ખરું હોતે હવે. એ આ મમ્મી આવી. આ બોલો મમ્મી, શું કહેતા હતા તમે? બેટા એમ કહું છું કે થાળી પડી છે ને તો માખી ઉપર બેસે તો પેડાની થાળી રસોડામાં લઈ જાઓ અને પછી હે ને પગાભાઈને ફોન કરો, મારે વાત કરવી છે એનાથી. એ હા મમ્મી હો, પણ તારે પગાભાઈનું કામ શું હે? એ તો સવારના ખેતરે નથી ગયો, હમણાં જ ગયો છે હજી તો. એ હા બેટા મને ખબર છે ખેતરે ગયો છે, પણ મારે એનું જરૂરી એવું કામ છે. આ હારું લો કરું ફોન. એ હાલો પગા, ક્યાં છો? હા તમને ખબર ખેતરે છો, પણ તું શું કઈ ફાટકવા ભાગી જાશે તારા દોસ્તારો ભેગી, એટલે મેં મારે પૂછા કરી લીધી. એ સાપલી ઓછી થતી જાઓ, હવે હગાઈ થઈ ગઈ છે પગાને, હવે એવી રીતે નહીં બોલવાનું, હવે મોટા થઈ ગયા છો કે નાનકી ના છો. એ હારું હવે નહીં કહું હો, મારા ઉપર તો તમે બહુ ખરાબ રહો કા. ભાઈ મને કાંઈ કે ત્યાર તો કાંઈ એને કહેતા નથી પગલાને, તમે મારા ઉપર ખીજા કરો છો. હા પેલું પગલા, હવે જતા ઘરે, તારું કામ છે માડીને. હા મમ્મી આવે છે પગલો ઘરે હો, કહી દીધું મેં એને. હારું હો બેટા, જાઓ કામ કરો જા. બાકી તારે પગલાનું શું કામ હે મને કે ને? અરે સ્વીટી, પગલાને આજે બચારાને ખેતરેથી વેલો બોલાવી લઉં અને એને રૂપિયા આપીને કહું કે તું તારા દોસ્તો ભેગે આજે તારે જ્યાં ખાવા પીવા જવું હોય, ફરવા જવું હોય ને ફરી બચારાની હગાઈ થઈ છે, એને હરખ ના માતો હોય, એને હરખ તો હોય ને, એટલે ભલે આજ નદી મોજ કરી લે બેટા. પગલાનો તો બહુ જીવ બરે કા. બાકી હું કાંઈ રૂપિયા માંગુ, મારે આ લેવું છે ને ઓલું લેવું છે ને બેન પેરે પેગે બારે જ આવશે, ત્યાં તો તમે મને બહુ ખીજો છો નહીં? એ ચાપલી નો સીધા એવું કાંઈ નથી હોતું, મારે તો બે હરખા જ છો. હા મમ્મી મને ખબર છે, હું તો ખાલી કઈ મસ્કરી કરતી હતી. હા મમ્મી બોલ, શું કામ છે? આવી ગયો ઘરે. બેટા કાંઈ કામ નથી, મેં કીધું આજે તને હે ને રૂપિયા આપી દઉં તને વાપરવા માટે, કે બધા હગાઈ થઈ ગઈ છે બેટા, તો તને હરખ ના તો તારા દોસ્તારો ભેગી હે ને તારે જ્યાં જવું હોય ને ફરવાન ખાવાન પીવાન જે ખાવું પીવું હોય એ બધું કરો, મજા આજે હો બેટા. એ હા મમ્મી લે, મારે હું વિચારતો હતો કે મારા ભાઈબંધ બધા કહેતા હતા કે હવે તો હગાઈ થઈ જાય, હવે તો કે પાર્ટી આપ, તો લે આજે આપી દઉં પાર્ટી હો મમ્મી. હા બેટા એ તો મને ખબર છે. હા પણ વેલો ગુડી આવજે ઘરે, પાછો ફાટકવા ના રહે તો મોડી રાત સુધી, ને દરવાજા થઈ જશે બંધ પાછા. એ હારું મમ્મી. અરે સ્વીટી બેટા કબાટમાં ને રૂપિયા આપી દેજે, તો જેટલા એને જોતા આવે એટલા. જા બેટા જા લઈ લે હો, સ્વીટી બેન આપે જા. અરે બોલ ભગા, મને ફોન કરીને શું કામ બોલાવતા કામ હતું ભાઈ? એલા તમે બધા કહેતા હતા ને કે હગાઈની પાર્ટી આપો, તો બસ પાર્ટી આપવા. હે હા બોલે, હું બધાને બોલાવ્યું લે બીજાને, ભલે આપણે ભાઈ બધાને બોલાય ને આજે તો મજાક કરશું પાછો. હા રૂપિયા વધારે લઈ આવ્યો છો ને? હા તમ તારા મજાક કરો આજે. એટલે કોનો ફોન આવ્યો વરે? સાસુ ને તો નથી આવ્યો ને? હું મને થોડી વાર હા પર તો દે. હા બોલ સ્વીટી, શું મમ્મી બોલાવે હે? ભાજી હમણાં તો ઘરેથી નીકળ્યો, શું કામ છે વરે? હારું લે આવ્યો જટ. એ હારું. ત્યાં કોનો ઘરેથી ફોન હતો, હું કહેતા હતા? એલા કાંઈ નહીં, મમ્મી બોલાવે છે ને તો સ્વીટનો ફોન આવ્યો હતો કે મમ્મી બોલાવે તો જટ ઘરે આય. હાલો તો હું તો હમણાં થોડીક વારમાં જઈને આવું, ભલે પછી આપણે જઈએ મજા કરવા હો ને? હારું હો, પાછો જલ્દી આવજે, વાત જોઉં બધાને ભેગા કરીને હું ચોરે ઉભો જ છું, જલ્દી આવા. હા બોલ માડી, શું કામ હતું તારે? હાટ બોલાયો છે તે? બેટામાં વાતમાં જરા એવું છે ને કે હમણાં તારા હાહરી વાળાનો ફોન આવ્યો તો તારા હાહરાનો, તેને તો હે ને ફોન માંથી જ હાકર કાપરું દઈ દીધું. બોલ મારા દીકરા. અરે મારી હાકર કાપડું એટલે વરે શું? એ તો સારું કહેવાય ને, હાકર મોઢું મીઠું કરવા દીધું કહેવાય ને. અરે એકલા મરદિયા એમ નહીં, હાકર કાપડું એટલે એને છૂટું કરી દીધું છે, હગાઈ તોડી રાખી છે. અરે ભગવાન, એક તો માંડ મારું ક્યાંક ગોઠવાણું હતું અને એમાં પાછું આવું થઈ ગયું. હે ભગવાન.
તો મમ્મી ઈ તો કે અને હગાઈ શું કામ તોડી? હું આવો રૂપારો છું, આવું કામ કરું છું, તો યાર મારામાં શું એવો વાંધો દેખાણો હે મમ્મી? કે તો ખરી હું થયું? હા બેટા, ઈ તો તને કહું, પણ પેલા તું ઈ કે તારી ઘરવાળીને બેટા ફોન આપ્યો તો હે? હા મમ્મી, ઈ તો મેં આપ્યો તો. પણ મારા ભગા બેટા આપીને તે એન્ડ્રોઈડ નો ફોન આપ્યો, એમાં જ તારા હારા વાળાને વાંધો પડ્યો. મારા દીકરા એન્ડ્રોઈડ નતો આપવો. અરે કેમ એન્ડ્રોઈડ માં શું નવે નવો આપ્યો તો હારા 17,000 નો મમ્મી? અરે મારા ભાઈ ભગા, તે હારા 17,000 નો 20-22,000 નો આપ્યો જ ને ભાઈ, તોય તારો મેર ના પડે. એને એપલ જોતો તો એપલ, એ વળી એપલ 15 પ્રો મેક્સ. મોઢું તો એનું નોકિયાના ડબલા જેવું છે અને એપલ ફોન જોવે. બોલો દીદી, એક બચ્ચે મને પાડોશી વાળી ગમતી નથી, એ મને કહેતી હતી હો, એ કે ફોન લીધી હતી, એક ઈ તો કે હક પણ તૂટી ગયું, ઈ કે જોતો તો મોઘા માયલો ને આપ્યો ઈ કે લોકલ, તેમાં તૂટી ગયું. મેં કીધું આવું હતું હશે, પણ આજે તમે એ દેખી લીધું હો. પણ પકા તેમાં ઉપાધિ ના કર. હું એનું મોઢું કે તાવડીના તરિયા જેવું તો વરે હતું, અને એક આંખ તો વરે પાંગતી હતી, અને એનાથી હારી તને માવડી ગોતી દેશે હો ભાઈ. ઉપાધિ ના કરતું, એવી તો વરે કેટલી હશે. તું આવો રૂપારો, આવો ગુણવાને, તને નહીં મળી જાય કોઈ? હારું લે ભગા, ઈ બેટા કે હે ને ઉપરવાળો જોડી બનાવે. આ તારી જોડી નહીં હોય, બીજી કોક ભગવાને ગોતી રાખી છે આનાથી. યાર દીકરા હું હમણાં તારા મહિના પછી તારી મહિનાની અંદર તો તારું કરાવી દી. તમે તારું ઉપાધિ ના કર. હા પણ હવે હું મારા બધા ભાઈબંધોને શું જવાબ દઉં? ઈ તો પાર્ટીની રાહ જોઈને ચોડે બેઠા હે, વાટ જોઈને પીપળાના સાયા હેઠે. હવે એને શું કહું? હા તો બેટા એને કહી દે કે મહિના પછી પાર્ટી આપી દઈશ, કે મહિનાની અંદર તો તારું હે ને અસલ છોકરી ભેગી તમે તાર કરાવી દી ક્યાંક ને ક્યાંક. હા થઈ ગયું ને, ઉપાધિ ના કર, મારો દીકરો લે મળી જાય હો બેટા.